તો એક તરફ ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર તો બીજી તરફ વિગતો મળી રહી છે ગાંધીનગરથી કે જ્યાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં મળશે બેઠક અને આ બેઠકમાં વાઇબ્રન્ટને લઈને રિવ્યુ બેઠક કરવામાં આવશે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠકના સમાચાર વાઇબ્રન્ટ ગુજરાતને લઈને કરવામાં આવશે બેઠક। હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, બળવંતસિંહ રાજપૂત, જગદીશ પંચાલ બેઠકમાં હાજર હોવાની જાણકારી। બેઠકને લઈને વધુ વિગતો મારા સંવાદદાતા કિંજલ આપી રહ્યા છે। કિંજલ, પૂરી જાણકારી। जी बिल्कुल 10 જાન્યુઆરી થી 12 જાન્યુઆરી સુધી વાઇબ્રન્ટ ગુજરાત 2024 યોજાઈ રહ્યું છે। વાઇબ્રન્ટ ગુજરાતની પહેલા જે પ્રમાણે મુખ્યપ્રધાન સહિતનું જે ડેલિગેશન હતું તેમણે એક તરફ જાપાનથી સિંગાપુર સહિતની અલગ અલગ જે ટૂર હતી તે કરી હતી। પાર્ટનર કન્ટ્રીઓમાં વધારો થયો છે, તેની સાથે જ વાત કરવામાં આવે તો મહત્વપૂર્ણ એમઓયુ અત્યાર સુધીમાં 25,000 કરોડથી વધારેના જે એમઓયુ છે તે થઈ ચૂક્યા છે। કેટલીક ઇન્ટરનેશનલ કંપની ગુજરાતમાં આવે તે પ્રકારની પણ એક જે ચર્ચાઓ છે તે થઈ રહી છે। તે પ્રમાણેના મહત્વપૂર્ણ જે કોરસ્પોન્ડન્ટ છે તે પણ વિદેશ સાથેના ચાલી રહ્યા છે। ત્યારે એક જે રિવ્યુ બેઠક છે, રિવ્યુ બેઠક સવારે 10 વાગ્યાથી તાપી હોલ ખાતે ચાલી રહી છે। મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં આ બેઠક ચાલી રહી છે કે જેની અંદર જે વાઇબ્રન્ટ માટે બનાવેલી કોર કમિટી છે કે જેમાં હર્ષ સંઘવી છે, બળવંતસિંહ રાજપૂત છે, જગદીશ પંચાલ છે, આ તમામનો સમાવેશ થાય છે। આ તમામ મંત્રીઓ ઉપસ્થિત છે, તેની સાથે જે ઉચ્ચ અધિકારીઓ છે, સીએસ સહિતના ઉચ્ચ અધિકારીઓ કે કૈલાસનાથન ઉપસ્થિત છે। ઓલ ઓવર રિવ્યુ બેઠક, કેમ કે હવે 10 જાન્યુઆરીએ જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત પ્રથમ ઇવેન્ટ છે તે શરૂ થવાની છે। પ્રી વાઇબ્રન્ટ ઇવેન્ટ લગભગ તમામ પતી ચૂકી છે। બહુ ઓછો સમય બાકી છે ત્યારે જે રિવ્યુ બેઠક છે, ફાઇનલ રિવ્યુ બેઠકો છે તે શરૂ થઈ ચૂકી છે। બિલકુલ, અને ખૂબ ઓછો સમય બાકી છે જે પ્રકાર આપ જણાવી રહ્યા છો। અને એ પહેલા વાઇબ્રન્ટને લઈને રિવ્યુ બેઠક મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં।